ચાલો આજના આ વિડીયોમાં કેટલાક સાયલેન્ટ વર્ડ્સનો અર્થ અને તેનું ઉચ્ચારણ જોઈએ. સૌથી પહેલાં આને નાઇફ વચાય, નાઇફ, KNIFE, કે સાયલેન્ટ છે. નાઇફ એટલે શું થાય? છરી થાય. એવી રીતે બીજો શબ્દ છે KNOW, એમાં K સાયલેન્ટ છે અને W સાયલેન્ટ છે, એનું ઉચ્ચારણ થાય નો. નો એટલે થાય જાણવું, બરાબર છે. ત્રીજો શબ્દ છે રાઇટ, એમાં W સાયલેન્ટ છે, વચાય રાઇટ. WRITE, રાઇટ એટલે થાય લખવું, લખવું. પછીનો છે રોંગ, એમાં W સાયલેન્ટ છે, ઉચ્ચારણ થાય રોંગ. રોંગ એટલે ખોટું એવો અર્થ થાય. રોંગનો મતલબ ખોટું થાય. પછી જોઈએ આ H સાયલેન્ટ છે, વચાય ઓનેસ્ટ. ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે પ્રમાણિક. શું થાય? પ્રમાણિક. પ્રમાણિક માણસ હોય ને એને ઓનેસ્ટ મેન કહેવાય. આ છે DEBT, આને વચાય ડેટ. ડેટ એટલે કોઈનું ઉધાર લીધું હોય, ઉધાર લીધેલું હોય એને ડેટ કહેવાય. ઉધાર લીધેલું હોય તેને શું કહેવાય? ડેટ કહેવાય. B સાયલેન્ટ છે. એવી રીતે અહીંયા S સાયલેન્ટ છે એટલે આને આઈલેન્ડ વચાય. આઈલેન્ડ, કોઈ આઈલેન્ડ એટલે ટાપુ, એને આઈલેન્ડ કહેવાય, એને ટાપુ. આ જે શબ્દ છે એનું ઉચ્ચારણ એવું થાય, એમાં S સાયલેન્ટ છે એટલે કેસલ એવો અર્થ. કેસલ, કેસલ એટલે આપણા જે રાજા મહારાજાએ કિલ્લો બનાવ્યો એને કેસલ કહેવાય, બરાબર છે. અને આવા જ વિડીયો જોવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.